વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલો, ગાડી ચડાવી મારી નાખવાની ધમકી અપાય। સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે। વડોદરીના મફા ભરવાડે તારાપુર ખેડા રોડ પર ફરી તકરાર કરી ડાયવર્ઝન હોવાથી પોલીસ સાથે તકરાર કરી બબાલ કરી સાયલા પાટિયા પાસે પીએસઆઈ પર ગાડી ચડાવી આરોપી ભાગી ગયો। ગાડીનો પીછો કરતા ગાડી વાલોતરી ગામના ખેતરમાં ઉતારી મફા ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિને પકડી પડ્યા છે। પોલીસ કર્મીઓને હાથ અને પગમાં જોકે લાકડી મરાઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે। પોલીસને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। ગાડી ચડાવીને જાનથી મારી નાખવાની ધમકી આવી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ થયો છે। ગઈકાલે સાંજના સમયે જ્યારે અમારો સ્ટાફ લીંબાસી તારાપુર વાળો જે રોડ રિપેરિંગ થઈ રહ્યો છે ત્યાં કલેક્ટર સાહેબના જાહેરનામા દ્વારા ડાયવર્ઝન આપવામાં આવેલું છે। હેવી વ્હીકલ એ રોડ ઉપર ન જાય એ માટેની ડ્યુટી ઉપર હાજર હતા। એ દરમિયાન વાલોતરી ગામનો જે મફો ભરવાડ છે એ પોતાની મહિન્દ્રા થાર કાર લઈ અને ત્યાંથી નીકળ્યા અને પોલીસ જોડે ભારે વાહનોને જવા દેવા માટે કોઈ પણ કારણ વિના રકઝક કરતા હતા અને પોલીસ જોડે ખરાબ શબ્દો અને ખરાબ ભાષામાં ગાળાગાળી કરી અને પોલીસની ફરજમાં અડચણ કરેલી। આ દરમિયાન ત્યાં હાજર જે કોન્સ્ટેબલ્સ હતા એ સ્ટાફે થાણા અધિકારીનો કોન્ટેક્ટ કર્યો। સરકારી ગાડી ત્યાં ડ્યુટી ઉપર હતી જગ્યા ઉપર અને થાણા અધિકારી એમની પ્રાઇવેટ ગાડી લઈને તાત્કાલિક પહોંચ્યા। ત્યારે ગયા ત્યારે વ્યક્તિ ઓલરેડી માથાકૂટ કરી રહ્યા હતા એટલે એની ગાડીની બંને બાજુ બ્લોક કરી, એક બાજુ પ્રાઇવેટ ગાડી એક બાજુ સરકારી ગાડી, અને આરોપીને ગાડીથી નીચે ઉતરવા માટે જણાવેલું, પરંતુ આરોપી ગાડીથી નીચે ઉતરતો નહોતો અને પોતાનો બકવાસ જે છે કન્ટિન્યુ ચાલુ રાખેલો। અને પોલીસે એકદમ સંયમ મર્યાદામાં પોતાની કામગીરી ચાલુ રાખેલી, પરંતુ આ જે મફા ભરવાડ છે ઓલરેડી ખૂબ ખરાબ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। એણે પોતાની મહિન્દ્રા થાર ગાડી છે એના દ્વારા આગળ જે ગાડી હતી એને ટક્કર મારી અને નીકળી ગયા। એ દરમિયાન અમારા પીએસઆઈને ઘૂંટણના ભાગે ઈજા થયેલી અને ભાગવા બાદ પીએસઆઈએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા માટે પ્રયત્નો કરેલા। વાલોતરી ગામની જે સીમ છે ત્યાંથી અમારી એક ટીમે રાત્રે ગાડી સાથે 2 વ્યક્તિને પકડ્યા, પરંતુ આ જે ભરવાડ છે મફા ભરવાડ એણે પોતાના જાણીતા સંબંધીઓને 8-10 જણાને બોલાવી અને પોલીસ 4 હતા એટલે એમની પાસેથી આરોપીને છોડાવી લીધેલા અને એમને ઈજા પહોંચાડેલી। એટલે ટોટલ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે અને જે આરોપીઓ છે એમાં 4 આરોપી એવા છે કે જે ઓલરેડી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલમાં અમારી અલગ અલગ ટીમો સક્રિય છે। તમામ આરોપીને સત્વરે ઝડપી લેવામાં આવશે અને ખૂબ જ વ્યવસ્થિત તપાસ કરી અને આરોપીઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે।